વેલકમ બેક સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે આવર્ત કોષ્ટક વિશે થોડી ઘણી માહિતી લીધી. ત્યારે એની અંદર મેં એક વસ્તુ તમને સમજાવી હતી કે તમે નીચેલા ધોરણની અંદર ઇલેક્ટ્રોન રચનાઓ જે શીખીને આવ્યા છો એમાં એક ચોક્કસ આંકડો તમે બતાવતા હતા, જેનું ઉદાહરણ પણ મેં તમને આપ્યું હતું કે સોડિયમની જ દાખલા તરીકે તમે જે ઇલેક્ટ્રોન રચનાની વાત કરી એમાં 2, 8, 1 આવું તમે ક્યાંક લખતા હતા. એ શું તમે બતાવતા હતા? સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. પરમાણુ ક્રમાંક કોને કહેવાય? તો પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યાને તેનો પરમાણુ ક્રમાંક કહેવાય. કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 11, તો સામે આજુબાજુ ઇલેક્ટ્રોન પણ એટલા જ હોય. તો તમે ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવી છે, તેમાં ઇલેક્ટ્રોન કેટલા છે એના વિશે માહિતી આપો છો. હવે આ જે ઇલેક્ટ્રોન રચનાઓ છે આપણે હવે સાયન્સમાં કઈ રીતે ભણવાની છે એના વિશે માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં તો આની અંદર જે મેં કહ્યું હતું એ મુજબ કે આપણી પાસે અલગ અલગ પ્રકારની કક્ષકો આવે છે, જેના ઉપરથી આવર્ત કોષ્ટકમાં 4 વિભાગમાં એનું વર્ગીકરણ કર્યું. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. તો કેમ આવું કીધું એનું રીઝન પણ અહીંયા આપણને જવાબ આપશે કે જો દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં હોય તેને એસ વિભાગનું તત્વ કહેવાય. દાખલ થતો જો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં હોય તો એને પી વિભાગનું તત્વ કહેવાય. જો દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જતો હોય તો એને ડી વિભાગનું તત્વ કહેવાય. અને એ જ પ્રમાણે જો દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં જાય તો એને એફ વિભાગના તત્વ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ સમજીએ એના પહેલાં એક નાની સિમ્પલ લોજિક યાદ રાખજો. તમે અત્યાર સુધી જે પરમાણુ ભણીને આવ્યા છે એમાં પરમાણુનું કેન્દ્ર આપણે આ રીતે બતાવ્યા છે. એ પરમાણુનું કેન્દ્ર અને એની આજુબાજુ આ રીતે વર્તુળાકાર માર્ગ આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો આ બધું શું છે એ બધું આગળ સમજવાનું છે. પણ પરમાણુનું જે કેન્દ્ર આપેલું છે એ પરમાણુના કેન્દ્રમાં કોણ હોય? પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. જેમાં પ્રોટોન વિશે તમે જાણો છો કે પ્રોટોન કેવો વીજભાર ધરાવે છે? ધન વીજભાર. જ્યારે સામે જે ન્યુટ્રોન છે, ન્યુટ્રોન કેવો ગણો છો તમે? તટસ્થ. મતલબ એના ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર છે નહીં. એના સિવાયનો જે બાકીનો હવે ભાગ રહ્યો, આના સિવાયનો જે અહીંયા વર્તુળાકાર માર્ગ તરીકે બતાવ્યો, એ બધી શું કહેવાય? કક્ષાઓ તરીકે આને ઓળખવામાં આવે. અને એ કક્ષાઓની અંદર અહીંયા કોણ રહેતા હોય? ઇલેક્ટ્રોન્સ આ રીતે હોય છે. તો આ જે બધી કક્ષાઓ બતાવી છે એ કક્ષાઓમાં આ રીતે અલગ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય છે. તો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે કેવો ગણ્યો છે? ઋણ વીજભાર. તો તમે જુઓ પરમાણુના કેન્દ્રની અંદર માની લો કે સોડિયમની જે વાત કરી 11 પ્રોટોન હોય કેન્દ્રમાં, તો સામે આજુબાજુ વર્તુળાકાર માર્ગની અંદર 11 ઇલેક્ટ્રોન પણ હોય, જેના કારણે પરમાણુ વિદ્યુતીય રીતે તટસ્થ થઈ જાય છે. હવે આની અંદર આ બધું શું સમજાયું છે એને સમજો. સપોઝ માની લો કે પરમાણુનું કેન્દ્ર છે. આ પરમાણુના કેન્દ્રનો ભાગ અહીંયા હું બતાવું છું નીચે. અહીંયા કેન્દ્રથી બહારની તરફ આવીએ છીએ આમ. તો ધીમે ધીમે જેમ જેમ બહાર આવો છો એમ એની ઉર્જામાં વધારો થતો જાય. પરમાણુનું કેન્દ્ર જે છે, કેન્દ્રથી તમે જેમ દૂર ખસતા જાઓ એમ એની ઉર્જામાં વધારો થાય. જેમ ઉર્જા વધે એમ હંમેશા સ્થિરતા ઓછી થતી જાય, જેમ ઉર્જા ઘટે એમ એની સ્થિરતા વધતી જાય છે. તો અહીંયા આપણી પાસે અલગ અલગ 4 કક્ષકો દર્શાવવાની છે. એ 4 કક્ષકોની ઉર્જાનો અહીંયા જસ્ટ સિમ્પલ સમજવા માટે ક્રમ બતાવું છું. એસ, પી, ડી અને એફ. જેમાં શું બતાવું છું કે એસ કક્ષકની ઉર્જા સૌથી ઓછી છે, પી કક્ષકની ઉર્જા એના કરતાં વધારે, ડી કક્ષકની ઉર્જા એનાથી વધારે, એફ કક્ષકની ઉર્જા એનાથી વધારે. મતલબ તમે જેમ એસ, પી, ડી, એફ તરફ જાઓ છો એમ કક્ષકોમાં ઉર્જાની અંદર વધારો થતો જાય છે. તો આપણે આની અંદર હમણાં જ ભણી ગયા કે એસ કક્ષકની ગૌણ કક્ષકો કેટલી? 2. પી કક્ષકની ગૌણ કક્ષકો કેટલી? 3. પી એક્સ, પી વાય, પી ઝેડ. ડી કક્ષકની ગૌણ કક્ષકો કેટલી? 5. અને એ જ પ્રમાણે એફની ગૌણ કક્ષકો કેટલી મળશે? આપણને 7 મળે, જેનો અહીંયા આકાર હજુ નિશ્ચિત નથી એટલે કોઈ એનો નિર્દેશ બતાવતા નથી. તો આ વસ્તુ એક બીજી ધ્યાન રાખવાની કે જે ગૌણ કક્ષકો આપેલી છે એમાં ગૌણ કક્ષકો કોની પાસે કેટલી હોય છે. તો આપણે જે લાસ્ટ પોઈન્ટ જોયો એની અંદર આ રીતે કે એસ કક્ષક આપેલી છે, તો એસની ગૌણ કક્ષકને આપણે 1 બતાવેલી છે. પીની ગૌણ કક્ષકને આપણે પી એક્સ, પી વાય, પી ઝેડ મુજબ 3 બતાવી છે. ડીની ગૌણ કક્ષકને આપણે 5 ડીએક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ડી ઝેડ સ્ક્વેર ડીએક્સ વાય ડી વાય ઝેડ ડીએક્સ ઝેડ બતાવી. અને એફની કુલ 7 ગૌણ કક્ષકો છે આ રીતની. તો આ પ્રમાણે આપણે ગૌણ કક્ષકો ધ્યાન રાખવાની. જો ગૌણ કક્ષકો હોય તો સમાવી શકતા ઇલેક્ટ્રોનની સંખ્યા
સમાવી શકાતા ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા કેટલી હોઈ શકે? એસમાં એક જ ગૌણ કક્ષક, એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકે? 2. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? એસમાં 2. એસમાં વધુમાં વધુ તમે 2 જ ઇલેક્ટ્રોન ભરી શકો, એનાથી વધારે પછી ઇલેક્ટ્રોન રાખી શકાય નહીં. પણ આપણે અહીંયા કીધું કે પીની કુલ 3 ગૌણ કક્ષકો છે. એ 3 જે કક્ષકો છે એને જો હું ગોળાકાર સ્વરૂપે બતાવું તો 3 ગૌણ કક્ષકોની એનર્જી કેવી હોય? એક સરખી. એનું ઉર્જા લેવલ બતાવે. 3ની ઉર્જા કેવી? સરખી. તો એક ગૌણ કક્ષકમાં જો 2 ઇલેક્ટ્રોન સમાવી શકાતા હોય તો 3 ગૌણ કક્ષકમાં સમાવી શકાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 6. એ જ પ્રમાણે ડીની 5 ગૌણ કક્ષકો. ડીની 5 ગૌણ કક્ષકોને ધારો કે હું આ રીતે ગોળાકાર સ્વરૂપે બતાવું તો 5 કક્ષકોની ઉર્જા કેવી? એક સરખી. એક ગૌણ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહી શકે, 3 ગૌણ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન રહી શકે, તો 5 ગૌણ કક્ષકોમાં ટોટલ 10 ઇલેક્ટ્રોન રહી શકે છે. અને એ જ પ્રમાણે એફની 7 ગૌણ કક્ષકો આપેલી હોય જેની ઉર્જા પણ કેવી હોય? એક સરખી. તો આ 7 ગૌણ કક્ષકોમાં સમાવી શકાતા ઇલેક્ટ્રોનની સંખ્યા ટોટલ કેટલી થાય? 14 થશે. તો આ સિમ્પલ બેઝિક લોજિક તમારે અત્યારે યાદ રાખવાનું છે. હવે આની અંદરથી આપણે ઇલેક્ટ્રોન શેની અંદર કેટલા સમાવી શકાય એના વિશે તો માહિતી લીધી, પણ હવે આપણે ઇલેક્ટ્રોન રચના શીખવાની છે. ઇલેક્ટ્રોન રચના તમારે 1 થી 30 સુધીની છેક સુધી યાદ રાખવી પડશે. એનાથી આગળની ઇલેક્ટ્રોન રચના યાદ ના રહે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ 1 થી 30 કમ્પલસરી તમારે દરેક વિદ્યાર્થીઓએ તૈયાર રાખવાની છે. સમજતા જઈએ કઈ રીતે ઇલેક્ટ્રોન રચના એની બનાવી શકે. દાખલા તરીકે સિમ્પલ ઉદાહરણ તમને સમજાવું. જુઓ, આપણે જે સોડિયમ છે, સોડિયમને જ આપણે ટાર્ગેટ કરતા રહીશું. પરમાણુ ક્રમાંક એનો કીધો છે 11. તો તમે કીધું તો એની ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે. હવે આપણે ઇલેક્ટ્રોન રચના અહીંયા શું આવશે? 1s2 2s2 2p6 3s1. હવે આ વસ્તુને પહેલાં અહીંયાથી સમજો. આપણે અહીંયા કીધું કે એસ કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે? 2. તો જુઓ, પહેલાં ઇલેક્ટ્રોન ક્યાં જાય? એસ કક્ષકમાં. હંમેશા ઇલેક્ટ્રોન પહેલાં નીચી શક્તિ સપાટી ધરાવતી કક્ષકમાં જ જાય. જેની ઉર્જા ઓછી હોય ત્યાં જ ઇલેક્ટ્રોન પહેલાં દાખલ થાય. પછી જો વધારાના ઇલેક્ટ્રોનની જરૂર પડે તો એ બીજી ઊંચી શક્તિ સપાટી ધરાવતી કક્ષકમાં જઈ શકે. ત્યાર પછી તમે જુઓ, ફરી પાછી એસ કક્ષક આવી તો એમાંય કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શક્યા તમે? 2. ટોટલ થયા 4. હજુ કેટલા રહ્યા? 7. તો 7માંથી 6 ઇલેક્ટ્રોન ક્યાં આવ્યા? એસમાં. એસમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન જઈ શકે? 6. કમ્પ્લીટ ભરાઈ ગઈ, પછી ઇલેક્ટ્રોન એમાં રોકી શકાય નહીં. તો એના પછીની બીજી કક્ષક આવી એમાં એસ. તો એસમાં ત્યાં કેટલા ઇલેક્ટ્રોન ખૂટતા હતા આપણે? એક જ. 2 4 6 ને 4 10 થઈ ગયા. એક ખૂટતો હતો એટલે એસમાં તમે 1 ઇલેક્ટ્રોન મૂક્યો છે. તો આ રીતે આની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે આવી? હવે તમે જે બતાવો છો એ વસ્તુ અહીંયા સમજાવેલી છે. જુઓ, આ ભાગમાં અહીંયા હું જે રાઉન્ડ કરું છું એને ટાર્ગેટ કરજો. દેખાય છે ક્લીન? આની અંદર 1 અને આની અંદર દર્શાવેલો છે આપણને 2, આની અંદર બતાવેલો છે 3. તો આ જે બતાવ્યું છે એને મુખ્ય ક્વોન્ટમ આંક કહેવામાં આવે. જેમાં મુખ્ય ક્વોન્ટમ આંકને આપણે સ્મોલ n તરીકે ચેપ્ટર નંબર 2 જે અત્યારે વિડીયો તમને ગઈકાલે એક મૂક્યો છે એની અંદર દર્શાવેલા છે. પોઈન્ટ આવશે આગળ, આપણે સમજીશું એની અંદર. તો મુખ્ય ક્વોન્ટમ આંક n દર્શાવેલા છે. હવે આ જે મુખ્ય ક્વોન્ટમ આંક આપ્યો છે એસ કક્ષક અને આ જે મુખ્ય ક્વોન્ટમ આંક આપ્યો છે તો બંનેનો મુખ્ય ક્વોન્ટમ આંક સમાન છે. તો આનું એક આખું ગ્રુપ તમે બનાવો તો આ ગ્રુપમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? 8 થઈ ગયા. આની અંદર કેટલા? 1 અને આની અંદર 2. તો એ પ્રમાણે તમે જુઓ 2 8 1. તો 2 8 1 એ રીતે તમે ઇલેક્ટ્રોન રચના દર્શાવેલી છે. તો મુખ્ય ક્વોન્ટમ આંક સમાન હોય ને એવી એક આખી કોષ રચાય અને એ કોષની અંદર રહેલા કુલ ઇલેક્ટ્રોનની તમે સંખ્યા બતાવે. તો આ ઇલેક્ટ્રોન રચના કઈ રીતે બનાવી શકાય? તો એના માટે આપણે કેટલાક નિયમો ભણવાની જરૂર પડશે. જે નિયમ આપણા ચેપ્ટરની અંદર છે, આવશે ત્યારે ત્યાં એ સમજીશું. પણ અત્યારે 3 નિયમ પૈકી 2 નિયમને સમજાવીને ઇલેક્ટ્રોન રચના બનાવવાની માહિતી લઈએ છીએ. તો એમાં સૌથી પહેલો જે આપણી પાસે નિયમ છે જેની અંદર એક આઉપબાઉનો નિયમ છે, બીજા નંબરમાં હુન્ડનો નિયમ છે અને ત્રીજા નંબરમાં પૌલીનો નિયમ છે. આ 3 નિયમો છે. તો અહીંયા શબ્દ જે બતાવું છું એ ધ્યાનથી સમજજો. સૌથી પહેલાં તો આપણે જે અહીંયા પોઈન્ટની જરૂર છે યાદ રાખવાની, અહીંયા ધ્યાન રાખજો. તો આપણે
પરમાણ્વીય કક્ષક છે, પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવવાની છે. તો પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જો દર્શાવી તો એ ગોઠવણી દર્શાવવા માટેના 3 નિયમો છે, જેમાંનો એક નિયમ જેને આપણે આઉપ બાઉનો નિયમ કહીએ છીએ. આ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. આઉપ બાઉનો મતલબ થાય છે ગોઠવણી કરવી, રચના કરવી. બીજો નિયમ આવે છે એમાં હુન્ડનો નિયમ, બરાબર, આ એક વૈજ્ઞાનિકનું નામ આપ્યું છે. અને ત્રીજો નિયમ છે એમાં પાવલીનો નિયમ, અથવા તો ક્યારેક ક્યારેક પૌલીનો પણ કહે છે. પૌલીનો નિયમ તરીકે પણ આને દર્શાવેલું છે. તો આ રીતના 3 નિયમો છે. એ 3 નિયમમાંથી આપણે માત્ર અહીંયા 2 જ નિયમની જરૂર છે અત્યારે, કારણ કે ક્વોન્ટમ આંક વિશે આપણે હજુ કશું જાણતા નથી. તો એક આઉપ બાઉનો નિયમ અને હુન્ડનો નિયમ, 2ની જરૂર છે. એમાં આઉપ બાઉનો નિયમ શું કહે છે સમજજો. આઉપ બાઉનો નિયમ એવું કહે છે કે દાખલ થતા ઇલેક્ટ્રોન પરમાણુની કક્ષાઓમાં હંમેશા સૌપ્રથમ ઓછી શક્તિ ધરાવતી, મતલબ કે નીચી શક્તિ સપાટી ધરાવતી કક્ષકમાં જ દાખલ થાય છે. તો આપણે કક્ષકોની ઉર્જાનો હમણાં મેં ક્રમ બતાવ્યો તો S ઇઝ લેસ ધેન P ઇઝ લેસ ધેન D ઇઝ લેસ ધેન F, આ રીતે આગળ G H આવું બધું આવે છે. આગળ આપણે જરૂર નથી, અહીંયા આટલે સુધી જ જરૂર છે. તો આની અંદર સૌથી પહેલાં આઉપ બાઉનો નિયમ એવું કહે છે કે કોઈ પણ કક્ષકમાં દાખલ થતો ઇલેક્ટ્રોન હંમેશા સૌપ્રથમ નીચી શક્તિ સપાટી ધરાવતી કક્ષકમાં દાખલ થાય. દાખલ થતો ઇલેક્ટ્રોન સૌપ્રથમ હંમેશા નીચી શક્તિ સપાટી, મતલબ કે ઓછી ઉર્જા ધરાવતી, નીચી શક્તિ સપાટી ધરાવતી કક્ષકોમાં જ દાખલ થાય. આ વસ્તુ આઉપ બાઉનો નિયમ સમજાવે છે. હવે અહીંયાથી જો માની લો કે S કક્ષક આપેલી છે આપણને, કેટલા ઇલેક્ટ્રોન રાખી શકશું? વધુ 2 જ. તો પહેલો એક ઇલેક્ટ્રોન ગોઠવાયો, પછી બીજો ઇલેક્ટ્રોન. દાખલા તરીકે પરમાણુય કક્ષકોને આપણે આ રીતે રાઉન્ડથી પણ બતાવીશું, તો ક્યારેક ક્યારેક આ રીતે બોક્સ ઇલેક્ટ્રોન રચનાથી પણ બતાવે. માની લો કે S કક્ષક જ છે, તો S કક્ષકમાં મારે 2 ઇલેક્ટ્રોન ગોઠવવા છે. તો પ્રથમ ઇલેક્ટ્રોન એને આપણે આ રીતે અપ સ્પિનથી દર્શાવીશું, પછી બીજો ઇલેક્ટ્રોન ત્યાં રહી શકે એમ છે તો એને ડાઉન સ્પિનથી આ રીતે દર્શાવી. એ જ વસ્તુ અહીંયા પણ આ રીતે અપ અને ડાઉન સ્પિનથી દર્શાવી શકે. તો એક કક્ષકમાં ઇલેક્ટ્રોન વધુ 2 રહી શકે. તો સૌથી પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જાય? નીચી શક્તિ સપાટી ધરાવતી કક્ષકમાં. હવે જો વધારાના ઇલેક્ટ્રોન છે તો એ ક્યાં જવા જોઈએ? P કક્ષકમાં. Pની ગૌણ કક્ષકો કેટલી ગણી આપણે? ટોટલ 3. 3ની ઉર્જા સમાન છે. તો હવે આ સમાન ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન જો ગોઠવો હોય તો કઈ રીતે? એ હુન્ડના નિયમને આધારે દર્શાવવું પડશે. તો હુન્ડનો નિયમ શું કહે છે કે સમાન શક્તિ સપાટી ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન સૌથી પહેલાં સમાંતર સ્પિનથી જોડાય, ગોઠવાય, અને ત્યાર પછી જ જરૂર પડે તો એ વિરુદ્ધ સ્પિનથી યુગ્મીકૃત થાય છે. તો હુન્ડનો નિયમ અહીંયા બતાવું છું. હુન્ડનો નિયમ આપણને એવું કહે છે કે સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન હંમેશા સૌપ્રથમ સમાંતર સ્પિનથી ગોઠવાય અને ત્યાર બાદ જ તે વિરુદ્ધ સ્પિનથી યુગ્મીકૃત થાય. જો આ હુન્ડનો નિયમ સમજાવો શું કહે છે ધ્યાનથી સમજજો. સમાન શક્તિ ધરાવતી કક્ષકો આ મૂકી દીધી મેં. આને હું આ રીતે પણ લખી શકું. 3 બોક્સ ઇલેક્ટ્રોન રચના મૂકી દઈએ. તો હવે માની લો કે આની અંદર આપણે કેટલે સુધી ઇલેક્ટ્રોન ગોઠવી શકીએ? 6 સુધી. ઇલેક્ટ્રોનની જ્યારે ગોઠવણી કરવામાં માની લો કે સપોઝ આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવા છે? 6ની જગ્યાએ 5 ઇલેક્ટ્રોન ગોઠવવા છે. તો 1 બાય 1 પહેલાં ધ્યાને રાખવાનું, ઇલેક્ટ્રોન સૌથી પહેલાં સમાંતર સ્પિનથી ગોઠવાય. સમાંતર સ્પિન એટલે
દરેક ઇલેક્ટ્રોન જે તમે ગોઠવવા જાઓ એની સ્પિન કાં તો ઉપરની બાજુ હોવી જોઈએ કાં તો નીચેની બાજુ. જો બધી નીચેની બાજુ હોય તો એ પણ સમાંતર સ્પિન આવે, જો બધી ઉપરની તરફ હોય તો એને પણ સમાંતર સ્પિન ગોઠવાય. મારે 5 ઇલેક્ટ્રોન ગોઠવવા છે તો પ્રથમ ઇલેક્ટ્રોન હું અહીંયા ગોઠવીશ, બીજો ઇલેક્ટ્રોન આમાં ગોઠવીશ, ત્રીજો ઇલેક્ટ્રોન આમાં. તો જુઓ સમાંતર સ્પિનથી થઈ ગઈ. હવે માનો કે બીજા 2 ઇલેક્ટ્રોન ગોઠવવાના બાકી રહ્યા, તો હવે દાખલ થતો ઇલેક્ટ્રોન અહીંયા વિરુદ્ધ સ્પિનથી આ રીતે ગોઠવાશે અને પેર જોડ બનાવશે, જેના માટે શબ્દ વાપર્યો છે યુગ્મીકૃત થાય છે. એ જ વસ્તુ અહીંયા પણ દર્શાવી શકીએ છીએ આપણે કે સૌપ્રથમ 3 ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ગોઠવાય. તમારે આ રીતે ના ગોઠવાતા હોય તો વિરુદ્ધ સ્પિનથી તમે પહેલાં સૌપ્રથમ સમાંતર સ્પિનથી આ રીતે ડાઉન સ્પિનથી પણ ગોઠવી શકો છો. અને ત્યાર પછી જે ઇલેક્ટ્રોન વધારાનો આવશે એ અહીંયા વિરુદ્ધ સ્પિનથી યુગ્મીકૃત થાય છે. તો 5 ઇલેક્ટ્રોન ગોઠવાતા તો 5મો ઇલેક્ટ્રોન અહીંયા ડાઉન સ્પિનથી ગોઠવી દો, અહીંયા 5મો ઇલેક્ટ્રોન અપ સ્પિનથી ગોઠવી દો. તો હુન્ડનો નિયમ આપણને આ વસ્તુ સમજાવે છે. તો સૌથી પહેલાં તમારે 2 નિયમોને યાદ રાખવાના છે. એમાં આઉબાઉફનો નિયમ કહે છે કે ઇલેક્ટ્રોન હંમેશા સૌપ્રથમ નીચી શક્તિ સપાટી ધરાવતી કક્ષકમાં દાખલ થાય, ત્યાર પછી જે ઊંચી શક્તિ સપાટી ધરાવતી કક્ષકોમાં જાય છે. જ્યારે હુન્ડનો નિયમ એવું કહે છે કે જો સમાંતર સ્પિન ધરાવતી સમાન શક્તિ સપાટી ધરાવતી કક્ષકો હોય તો હંમેશા ઇલેક્ટ્રોન સૌપ્રથમ સમાંતર સ્પિનથી જ ગોઠવાય અને ત્યાર પછી જ જરૂર પડે તો વધારાનો ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનથી યુગ્મીકૃત થાય છે. હવે ઇલેક્ટ્રોન રચના બનાવવાની કઈ રીતે, તેના માટે આઉબાઉફના નિયમમાં કક્ષકોની ગોઠવણીનો ક્રમ આપણે દર્શાવવો પડશે. એ કક્ષકોની ગોઠવણીનો ક્રમ કઈ રીતે આવે છે ધ્યાનથી જોતા જજો, તમારી રીતે એને નોંધ કરીને સમજતા જજો. જોઈએ શું સમજાવે છે એમાં કક્ષકોનો ક્રમ. તો જુઓ આપણો જે અહીંયા કક્ષકોનો ક્રમ છે એમાં ઉર્જાનો ક્રમ આ રીતનો છે, જેને હું અત્યારે લખી રાખું છું. હવે કઈ રીતે દર્શાવવાનું તો એને સમજતા જજો. સૌથી પહેલાં એક ડાયોગ્રામ અહીંયા બનાવવાનો છે, જે ડાયોગ્રામમાં આપણે આ રીતે હું દર્શાવું છું. બરોબર. હવે સમજો આમાં સૌથી પહેલાં કઈ કક્ષક લેવાની છે આપણે? પી કક્ષક. એસ કક્ષક સૌથી પહેલાં લેવાની છે આપણે એસ કક્ષક. હવે જે મેં અહીંયા એસ કક્ષક દર્શાવેલી છે એ એસ કક્ષકની અંદર ધ્યાન એ રાખવાનું તમારે અહીંયા એસ કક્ષક મૂકવાની, પણ ક્રમ ક્યાંથી સ્ટાર્ટ કરવાનો? 1 નંબરથી. તો પહેલાં અહીંયા શું આવી જોઈએ? 1s. ત્યાર પછી અહીંયા નંબર 2 છે તો 2s, 3s, 4s, 5s, 6s, 7s, 8s. બરાબર, 8 સુધી અહીંયા આપણે રાખીએ છીએ બંને બાજુ. ચલો હવે ત્યાર પછી કક્ષક આવશે પી. પી કક્ષક જ્યારે દર્શાવવાની થાય એટલે ધ્યાન રાખજો. હવે આપણે જ્યારે પણ ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ ત્યારે કઈ કક્ષકો પહેલી આવે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એસ કક્ષકમાં જે તમે ક્રમ બતાવ્યો છે એમાં પી કક્ષક જો દર્શાવવાની થાય તો છેડા ઉપરથી 2 1 1 ઓછી કરી નાખો. મતલબ અહીંયાથી 1sની એક ભાગ ઓછો કરી દો અને અહીંયાથી 8sનો. એના સિવાયની જે કક્ષક છે એની નીચે પી ગોઠવણી કરો. તો પી કક્ષકને તમે અહીંયા ગોઠવી શકો. 1 2 3 4 5 6 અહીંયા સુધી. એક છેડા પહેલાં ઓછી કરી નાખો, એક આ છેડા ઉપરથી ઓછી કરી નાખો. તો હવે તમે ધ્યાનથી જુઓ કયા નંબરથી સ્ટાર્ટ થયા? બીજા નંબરથી. તો અહીંયા શું આવશે? 2p, 3p, 4p, 5p, 6p અને 7p. ત્યાર પછી કઈ કક્ષક? ડી. ફરી પાછા છેડા ઉપરથી એક એક ઓછી કરો, એક આની નીચે ગોઠવો, 2 3 4. એક છેડો ઓછો થઈ ગયો. ચલો તો હવે કક્ષક લેવાની છે ડી. તો ડી ક્યાંથી સ્ટાર્ટ કરો? 3d, 4d, 5d અને 6d. ત્યાર પછી રહી એફ. ફરી પાછા છેડા ઉપર એક એક ઓછી કરી નાખો તો અહીંયા 2 આવશે. તો 4 નંબરથી સ્ટાર્ટ થાય છે. તો 4f અને 5f દર્શાવે છે. હવે આ જે માહિતી આપે છે એ શું કહે છે? એસ કક્ષકની શરૂઆત કયા ક્વોન્ટમ નંબરથી થાય? 1 નંબરથી. પી કક્ષકની શરૂઆતમાં ક્વોન્ટમ નંબર ક્યાંથી સ્ટાર્ટ થશે? 2 નંબરથી. ડી કક્ષકની શરૂઆત 3 ક્વોન્ટમ અને એફ કક્ષકની શરૂઆત ક્વોન્ટમ નંબર
4થી થાય છે એવું કહે છે. હવે આનો ક્રમ આપણે બતાવવાનો છે, તો એનો ક્રમ હું આ રીતે દર્શાવું છું. અહીંયાથી એરો આ રીતે બહાર કાઢતા જઈએ. 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p 7s 5f 6d 7p 8s. બરાબર, અહીંયાથી આપણે સ્ટાર્ટ કરેલો છે. આ બધો તમને શું બતાવે છે? કક્ષકોની ઉર્જાનો ક્રમ. આ બધી અલગ અલગ પ્રકારની કક્ષકો બતાવી છે, જેમાં જે આંકડા બતાવેલા છે આપણને ફિગરની અંદર એ બધા મુખ્ય ક્વોન્ટમ આંક છે, જેને આપણે સ્મોલ n તરીકે દર્શાવે છે. તો અહીંયા આપણે કક્ષકોની ઉર્જાનો ક્રમ હવે મારે દર્શાવવો છે. કક્ષકોની ઉર્જાનો ક્રમ કઈ રીતે દર્શાવી શકીએ? કક્ષકોની ઉર્જાનો ક્રમ તો શરૂઆત ક્યાંથી કરવાની છે? આપણે અહીંયાથી સ્ટાર્ટ થાય. તો 1s સૌથી પહેલાં આવે. ઓછામાં ઓછી ઉર્જા કોની છે? એસની. બરાબર, ચલો આ અહીંયાથી પૂરી થઈ ગઈ. પછી સ્ટાર્ટ અહીંયાથી થાય, તો પછી આવશે 2s. પણ ઓછી ઉર્જા કોની? જે સૌથી પહેલાં હોય નીચે, જેને મેં હમણાં આગળ જ આ રીતે બતાવ્યું હતું. અહીંયા s, p, d અને f આ એની એનર્જી લેવલ છે, જે એનર્જી લેવલ ઉપરની તરફ વધતું દર્શાવેલું છે. તો જે નીચે હોય એ સૌથી ઓછી ઉર્જા ધરાવે છે. તો સૌથી ઓછી ઉર્જા 1sની, ત્યાર પછી 2sની, ત્યાર પછી શરૂઆત થશે 2p અને પછી આવશે 3s. તો 1s 2s ઇઝ લેસ ધેન 2p ઇઝ લેસ ધેન 3s. ત્યાર પછી 3p 4s ઇઝ લેસ ધેન 3p ઇઝ લેસ ધેન 4s. ત્યાર પછી 3d 4p 5s 3d is less than 4p is less than 5s. ત્યાર પછી 4d 5p 6s 4d 5p 6s. ત્યાર પછી 4f 5d 6p 4f 5d 6p 7s is less than 5f 6d 7p 8s. આ પ્રમાણેનો આખો આની અંદર કક્ષકોની ઉર્જા માટેનો ક્રમ આપણને દર્શાવે છે. તો સૌથી ઓછી ઉર્જા કઈ કક્ષકની? 1sની. હવે સમજવામાં, આ પરમાણુનું કેન્દ્ર છે. પરમાણુના કેન્દ્રની આજુબાજુ જે કક્ષકોની આપણે ગોઠવણી છે કક્ષાઓની, એ કક્ષાઓની વર્તુળાકાર માર્ગની ગોઠવણી આ જ તમને ક્રમ બતાવેલો, જેમાં પરમાણુના કેન્દ્રની બહારની જે પહેલી કક્ષા આવશે આ છે, જેને આપણે શેના વડે દર્શાવીશું? 1s તરીકે. ત્યાર પછી આવે 2s છે, ત્યાર પછી આવે 2p અને ત્યાર પછી અહીંયા જે બતાવી છે 3s. આ પ્રકારની કક્ષાઓ દર્શાવેલી હોય છે બધી. તો હવે આ ક્રમ ઉપરથી જ પરમાણુની ઇલેક્ટ્રોન રચનાઓ આપણે બતાવવાની છે. દરેકે દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખી શકીએ? તો આપણે ક્યાં સુધી તૈયાર કરવાની? 1 to 30, 1 થી 30 સુધીની ઇલેક્ટ્રોન રચના 11thથી જ તૈયારી રાખવાની. 12th સુધી તમારે આની જરૂર કમ્પલસરી છે. તો આ રીતનો આપણી પાસે આઉબાઉનો એક આખો ઇલેક્ટ્રોન રચનામાં ગોઠવણી માટેનો ક્રમ શું છે એ કીધો છે. ધ્યાન બીજું શું રાખવાનું? કક્ષકોનો ક્રમ આ રીતનો છે. સાથે સાથે કીધું એ મુજબ s કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન રાખી શકવાના? 2. p કક્ષક હોય તો વધુ 6 મૂકો, d કક્ષક હોય તો વધુ 10 મૂકો અને f કક્ષક હોય તો વધુ તમે 14 ઇલેક્ટ્રોન સુધી મૂકી શકો છો. એનાથી વધારે ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. ચલો તો જોઈએ હવે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે આવી શકે છે. ચલો તો આપણે જે પોઈન્ટ જરૂર છે એને હું અહીંયા ફરીથી ઉપર લખી લઉં છું. કક્ષકોની ઉર્જાનો ક્રમ 1s 2s 2p 3s 3p
4s, ત્યાર પછી 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s. બરાબર, અહીંયાથી આગળ આપણે જરૂર નથી પડતી એટલે બહુ નથી લખતા. હવે ચલો, હવે આનાથી ઇલેક્ટ્રોન રચના બનાવવાની શરૂઆત કરીએ. હવે ઇલેક્ટ્રોન રચના બનાવવાની હોય તો ઇલેક્ટ્રોન રચના લખતા પહેલાં તમને 1 થી 30 તત્વોના પરમાણુ ક્રમાંક કયા તત્વનો કેટલો છે એ તમને યાદ હોવો પણ જરૂરી છે. તો અહીંયા 1 by 1 આપણે ધીમે ધીમે સમજતા જઈએ કઈ રીતે આવે છે. જુઓ, સૌથી પહેલાં અહીંયા દર્શાવીશ પરમાણુ ક્રમાંક. અહીંયા બતાવીશું તત્વની સંજ્ઞા, તત્વ કયું છે, અને અહીંયા દર્શાવીશું એની ઇલેક્ટ્રોન રચના આપણે દર્શાવીશું. તો શરૂઆતમાં આપણે 10 તત્વો લઈને સમજતા જઈએ. સૌથી પહેલો પરમાણુ ક્રમાંક 1. પરમાણુ ક્રમાંક 1 એટલે તત્વ આવ્યું હાઇડ્રોજન. તો જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા અને એટલા જ પ્રોટોનની સંખ્યા હોય. તો આપણે અહીંયા ગોઠવણી કોની કરવાની? ઇલેક્ટ્રોનની. હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન? 1 જ. તો 1 જ ઇલેક્ટ્રોન ગોઠવવાનો. તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોન આવું બાઉના નિયમ મુજબ ક્યાં જવો જોઈએ? નીચી શક્તિ સપાટી ધરાવતી કક્ષકમાં. તો મતલબ ઇલેક્ટ્રોન રચના અહીંયા શું થાય? 1s1 અહીંયા ઉપરની તરફ આ રીતે આપણે દર્શાવીએ તો આ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 થશે. ચલો, ત્યાર પછી પરમાણુ ક્રમાંક 2, જે તત્વને આપણે દર્શાવીએ છીએ હિલિયમ. હિલિયમમાં હવે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? 2. એસ કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન રાખી શકશું? 2. તો મતલબ એસમાં 2 ઇલેક્ટ્રોન મૂકવી શકાય છે. તો ઇલેક્ટ્રોન 1sમાં જ 2 મૂકી દો એટલે ઇલેક્ટ્રોન રચના સીધી શું થઈ ગઈ? 1s2. ચલો, ત્યાર પછી છે આપણી પાસે પરમાણુ ક્રમાંક 3, જેનું તત્વ છે લિથિયમ. લિથિયમમાં હવે 3 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. શરૂઆતમાં તો તમે ઇલેક્ટ્રોન અહીંયાથી જ ગોઠવતા જવાના. 2 ઇલેક્ટ્રોન પહેલાં અહીંયા ગોઠવાશે, બાકી રહ્યો 1. તો 1 ઇલેક્ટ્રોન પછી વધુ શક્તિ સપાટી ધરાવતી કક્ષકમાં જશે એટલે એસમાં બીજો એક અહીંયા ઇલેક્ટ્રોન આવશે. તો ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s1 તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. જેમાં આ 1s2 ઇલેક્ટ્રોન રચના કોની છે? જુઓ, હિલિયમની છે. તો આપણે આની જગ્યાએ આની ઇલેક્ટ્રોન રચના બીજી રીતે પણ દર્શાવી શકીએ છીએ, અથવા હિલિયમની જેટલી જ અહીંયા પર એની હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના દર્શાવી હતી આપણે એને હિલિયમ કોર આગળ લખી શકીએ છીએ. તો હિલિયમ કોર 2s1 તરીકે આને દર્શાવી શકીએ. તો આ એની ઇલેક્ટ્રોન રચના થઈ. ચલો, ત્યાર પછી પરમાણુ ક્રમાંક 4. પરમાણુ ક્રમાંક 4 એટલે બેરિલિયમ. બેરિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? ટોટલ 4. તો 4 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો પ્રથમ 2 ઇલેક્ટ્રોન 1sમાં આવી જશે, પછી બાકી રહ્યા 2 ઇલેક્ટ્રોન 2sમાં જશે, કારણ કે 2 ઇલેક્ટ્રોન તમે સમાવી શકો છો એમાં. તો ફરી પાછી અહીંયા ઇલેક્ટ્રોન રચના આવી હિલિયમની. તો આની જગ્યાએ મૂકી શકીએ છીએ હિલિયમ કોર 2s2. ચલો, ત્યાર પછી પરમાણુ ક્રમાંક 5 બોરોન. બોરોનમાં 5 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તમે પહેલાં 2 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવશો આની જેમ, પછી 2 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા, 1 ઇલેક્ટ્રોન ખૂટ્યો, તો હવે ઇલેક્ટ્રોન ક્યાં જવો જોઈએ? 2p કક્ષકમાં. તો ઇલેક્ટ્રોન રચના આની શું થશે? 1s2 2s2 2p1 તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. જેમાં નિષ્ક્રિય વાયુ તત્વ હિલિયમની ઇલેક્ટ્રોન રચના અહીંયા આપી છે આપણને 1s2. તો એની જગ્યાએ લખી શકીએ છીએ હિલિયમ કોર 2s2 2p1 તરીકે આને દર્શાવી શકીએ છીએ. ચલો, ત્યાર પછી પરમાણુ ક્રમાંક 6. હવે પરમાણુ ક્રમાંક 6 આપ્યો છે, મતલબ અહીંયા છે કાર્બન. તો કાર્બનની અંદર આપણે 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના. 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, બીજા 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એટલે ટોટલ 4 થયા. ખૂટ્યા 2. તો પીમાં તમે વધુ કેટલા ઇલેક્ટ્રોન સુધી જઈ શકશો? 6 સુધી. ખૂટે છે કેટલા? ખાલી 2. તો 2 ઇલેક્ટ્રોન પીમાં મૂકી દો તો ઇલેક્ટ્રોન રચના થઈ જશે કાર્બનની 1s2 2s2 અને 2p2. અથવા આની જગ્યાએ મૂકી દો કોર ઇલેક્ટ્રોન રચના હિલિયમ કોર 2s2 2p2. ચલો, ત્યાર પછી પરમાણુ ક્રમાંક 7. પરમાણુ છે તત્વ તરીકે નાઇટ્રોજન. તો હવે 7 ઇલેક્ટ્રોન ગોઠવવાના. તો 7મો ઇલેક્ટ્રોન અહીંયા જ આવશે. પી હજુ જ્યાં સુધી 6 ઇલેક્ટ્રોન ના ભરાય ત્યાં સુધી તમે મૂકી શકો. તો ઇલેક્ટ્રોન રચના આવશે 1s2 2s2 2p3.
3 अथवा कोर इलेक्ट्रॉन रचना हीलियम कोर 2s2 2p3 पण दर्शावी शकीए छे। परमाणु क्रमांक नंबर 8 એટલે ऑक्सीजन इलेक्ट्रॉन रचना 1s2 2s2 2p4 अथवा हीलियम कोर 2s2 2p4। ए ज रीते परमाणु क्रमांक 9 એટલે फ्लोरीन जेनी इलेक्ट्रॉन रचना थशे 1s2 2s2 2p5। तो कोर इलेक्ट्रॉन रचना लखीए हीलियम कोर 2s2 2p5। અને એ જ રીતે परमाणु क्रमांक 10 नियोन जे निष्क्रिय वायु तत्व है एनी इलेक्ट्रॉन रचना 1s2 2s2 2p6 थशे अथवा तो पछी हीलियम कोर 2s2 2p6 तरीके आने दर्शावी शकाय। हवे आना विषे तमे लुईसनो अष्टकनो नियम भणी गया। लुईसनो अष्टकनो नियम ये दर्शावे छे के जे पण परमाणुनी कक्षाओ आपेली छे एमां बाह्य कक्षा जे होय ए बाह्य कक्षामां रहेला इलेक्ट्रॉन तमे संयोजकता इलेक्ट्रॉन कहो छो। तो बाह्य कक्षा में जो 8 इलेक्ट्रॉन समावी सकता है तो ये तत्व हमेशा स्थायी थी जाए अने निष्क्रिय बनी जाए एटला माटे आने निष्क्रिय वायु तत्व तरीके नाम आप्युं छे। जेमां अपवाद तरीके तमे हीलियम ने दर्शावेलो छे। चलो त्यार पछी नेक्स्ट परमाणु क्रमांक नंबर 11 थी स्टार्ट करिए। तो परमाणु क्रमांक 11 सोडियम। तो सोडियम इलेक्ट्रॉन रचना 1s2 2s2 2p6 10 इलेक्ट्रॉन तो तमे गोठवी दीधा बाकी रह्यो छे 1 इलेक्ट्रॉन। तो हवे 1s2 2s2 2p6 10 थई गया तो 1 इलेक्ट्रॉन हवे क्यां जवुं छे 3s में। तो अहींया इलेक्ट्रॉन रचना आवशे 3s1। हवे आ इलेक्ट्रॉन रचना कोनी थई नियोननी कोर इलेक्ट्रॉन रचना। तो इलेक्ट्रॉन रचना मळशे नियोन कोर 3s1। ए ज प्रमाणे परमाणु क्रमांक 12 मैग्नीशियम। तो इलेक्ट्रॉन रचना 1s2 2s2 2p6 3s2 थशे कारण के s में हजू 1 इलेक्ट्रॉन मूकी शके तो 3s2 अथवा तो पछी नियोन कोर 3s2 तरीके पण दर्शावी शकीए छे। त्यार पछीना 13 नंबर थी कई रीते आवे छे जोईए। परमाणु क्रमांक 13 जे एल्यूमिनियम दर्शावे तो 13 इलेक्ट्रॉन गोठवाना। तो इलेक्ट्रॉन रचना 1s2 2s2 2p6 3s2। तो जो टोटल 12 इलेक्ट्रॉन थया तो बाकी शू रह्यो 1s2 2s2 2p6 3s2 पछी आवशे हवे 3p। तो 1 इलेक्ट्रॉन खूटे छे तेने आमां मूकी दो। आ जे इलेक्ट्रॉन रचना छे नियोननी कोर इलेक्ट्रॉन रचना। तो कोर इलेक्ट्रॉन रचना उपरथी जो लखीए तो नियोन कोर 3s2 3p1 तरीके आने दर्शावी शकाय। परमाणु क्रमांक 14 जेने आपणे सिलिकॉन तरीके दर्शावीए छे इलेक्ट्रॉन रचना 1s2 2s2 2p6 3s2 3p2 थशे अथवा नियोन कोर 3s2 3p2 थशे। चलो परमाणु क्रमांक 15 नंबर एटले फॉस्फरस इलेक्ट्रॉन रचना 1s2 2s2 2p6 3s2 3p केटला थई जशे 3। कोर इलेक्ट्रॉन रचना नियोन कोर मुजब तो नियोन कोर 3s2 3p3 थाय। परमाणु क्रमांक 16 सल्फर इलेक्ट्रॉन रचना 1s2 2s2 2p6 3s2 3p4 थाय। तो एनी कोर इलेक्ट्रॉन रचना मुजब नियोन कोर 3s2 3p4 इलेक्ट्रॉन रचना थाय। परमाणु क्रमांक 17 परमाणु क्लोरीन छे इलेक्ट्रॉन रचना 1s2 2s2 2p6 3s2 3p5 अथवा नियोन कोर 3s2 3p5। ए ज प्रमाणे परमाणु क्रमांक 18 आर्गोन 1s2 2s2 2p6 3s2 3p6। हवे अहींया जुओ 6 इलेक्ट्रॉन कम्प्लीट थई गया। तो इलेक्ट्रॉन रचना मळशे नियोन कोर 3s2 3p6। तो जो आ बाह्य कक्षा एनी कम्प्लीट थई गई। तो आनी अंदर बाह्य कक्षा में कुल 3 इलेक्ट्रॉन 4 5 6 7 અને 1 8 એટલે તત્વ કેવું થઈ જાય
નિષ્ક્રિય. તો આર્ગોન આપણે કેવું ગણ્યું છે? નિષ્ક્રિય તત્વ. પરમાણુ ક્રમાંક 19 પોટેશિયમ. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 કમ્પ્લીટ થઈ ગઈ. એક ઇલેક્ટ્રોન હજુ ખૂટે છે. તો હવે ક્યાં જવો જોઈએ? 4s કક્ષકમાં જવો જોઈએ. તો 4s1. અથવા આ જે ઇલેક્ટ્રોન રચના તમે બતાવી એ કોની છે? આર્ગોનની ઇલેક્ટ્રોન રચના. તો નિષ્ક્રિય કોર રચના બતાવીએ તો આર્ગોન કોર 4s1 તરીકે આને દર્શાવી શકાય. અને એ જ રીતે પરમાણુ ક્રમાંક 20 હોય તો કેલ્શિયમ તત્વ છે, એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 4s2. કોર ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 4s2 તરીકે દર્શાવાય છે. તો તમે જો 1 થી 20 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે સરળતાથી આ રીતે બનાવી શકીએ છીએ. હવે ત્યાર પછી જે ઇલેક્ટ્રોન રચનાઓ બાકી રહી 21 થી 30 પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના, બરાબર, એમાં થોડોક એક ભાગ આપણે સમજવો પડશે. એ સમજ્યા પછી આપણે એની ઇલેક્ટ્રોન રચના બનાવીશું. તો જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે.